અહીંયા જે આપણો 27 ગોળ ઠાકોર સમાજ યુવા ટીમ કડિયાદરા વિભાગ અને જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે એમાં સમૂહ લગ્ન આયોજન કરતા તથા મંચ પર બિરાજમાન સૌ સન્માનીય વડીલો તથા સંત શિરોમણી અહીંયા ઉપસ્થિત છે અને એમના આશીર્વાદ લઈને આજે હું આપની સમક્ષ આપની બેન ઉપસ્થિત છું। મારી સામે મારા વડીલો ભાઈઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોવું અને એ પણ પાછી બહેનો આગળ બેઠેલી જોવું એટલે મને ખૂબ આનંદ થાય કે બહેનોને આગળ લાવવામાં આપણા ભાઈઓને આપણા વડીલોનો સાથ સહકાર ખૂબ હોય છે અને એમના થકી આપણે આગળ આવીએ છીએ। અને આજે સમૂહ લગ્નના આયોજન થાય છે એ સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, કેમ કે સમાજ આ રીતે ધીમે ધીમે આપણે આર્થિક દ્રષ્ટિએ પણ આગળ આવી શકીએ છીએ। આજે યુવા ટીમ આજે આયોજન કરી રહી છે એ યુવા ટીમને માર્ગદર્શન આપનાર આપણા વડીલો જ છે। એમણે એ વખતે મહેનત કરીને ઊભું કર્યું હશે ત્યારે યુવાનોએ રસ્તે ચાલીને આજે આવા મોટા મોટા આયોજન કરી રહ્યા છે। તો યુવાનોને અને આપણા વડીલોને પણ હું એ તબક્કે ધન્યવાદ આપું છું। યુવાધન આજે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યો છે, શિક્ષણ પણ મેળવી રહ્યું છે, કારણ કે હું જે બાલિશના શાળામાં નોકરી કરતી હતી ત્યાં લગભગ 6-7 હજારની વસ્તી હતી અને બધા આપણા બાળકો ભણતા હતા। બાળકો ખૂબ સરસ રીતે ભણી રહ્યા છે। હવેની જે પેઢી છે એ શિક્ષણ તરફ પણ આગળ વધી રહી છે, સંગઠિત પણ થઈ રહી છે। સંગઠન, શિક્ષણ, આપણી જે આત્મસન્માન આ બધું જ હવે આપણામાં જ્યારે આવી રહ્યું છે ત્યારે હજુ પણ સમાજ આગળ આવે અને હું આપણા સમાજની આપણી દીકરી આપના તરફથી આપના આશીર્વાદ લેવા આવી છું કે આપ સૌ સંગઠિત થઈ અને મને એવા આશીર્વાદ આપો તો હું આપના આશીર્વાદથી દિલ્હી જઈ શકું। આપના આશીર્વાદ થકી જ એ શક્ય બની શકે એમ છે, એટલે આપના આશીર્વાદ લેવા આવી છું। અને મેં જોયું છે કે આપણા બાળકો ખૂબ સરસ રીતે ભણીને રમત ગમતમાં પણ આપણા બાળકોને મેં રમાડ્યા છે, જોયા છે, પ્રવૃત્તિઓ બહુ કરાવી છે અને બાળકો ખૂબ સરસ રીતે ભોળા બાળકો સરસ રીતે ભણી રહ્યા છે, આગળ આવી રહ્યા છે। આજે મારું નામ જાહેર થયું ત્યારે મેં શિક્ષિકા તરીકે 2 જગ્યાએ નોકરી કરી હતી, ખેડબ્રહ્મા અને બાલિશા। તે તમામ યુવાનો અને વડીલો એમણે મને આજે ભરપૂર આશીર્વાદ આપ્યા છે અને એ કદાચ મેં બાળકોના ભણાવવાના શિક્ષણ આપવાના કર્મ કર્યા હશે એ કર્મ સ્વરૂપે આજે હું આપની સમક્ષ અહીંયા ઉપસ્થિત છું। તો આપ સૌને મારી એટલી વિનંતી છે, મારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો દીકરીઓ બધાને મારી એટલી જ વિનંતી છે અને એક બેન તરીકે હું અપીલ પણ કરું છું કે 7મી તારીખે આપ મત આપી અને મને વિજય બનાવો અને દિલ્હી મોકલો અને આપ મારા વિજયના સાક્ષી બનો એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું।